નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો વિષય ભાગ 1 પ્રકરણ 4 આમનોંધ. આ પ્રકરણમાં આજે આપણે પ્રશ્ન નંબર 11ના આર્થિક વ્યવહારો પરથી આમનોંધ તૈયાર કરતા શીખવાનું છે. પ્રશ્ન નંબર 11, નીચે આપેલ મે 2014ના આર્થિક વ્યવહારો શશાંકના ચોપડે આમનોંધમાં નોંધો. આ મુજબની રકમ છે. પાઠ્યપુસ્તકની રકમ તમારે તમારી નજર સમક્ષ રાખવાની છે, એ ખાસ યાદ રાખજો. અને આ રકમ નજર સમક્ષ રાખીને જ હું અહીં જે કાંઈ સમજાવું તે સમજવાનો પ્રયત્ન કરશો તો સરળતાથી સમજાઈ જશે. જવાબ તરફ આગળ વધીએ તો શ્રી શશાંકના ચોપડે આમનોંધ આ રીતનું શીર્ષક. ત્યારબાદ આમનોંધ માટે આપણી 5 કોલમ જે મુજબ છે તે મુજબ જ. અને હવે મે 2014ની પહેલી તારીખ, જેનો વ્યવહાર છે દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના ₹500 ચૂકવ્યા. ચા પાણી અને નાસ્તાનો ખર્ચ છે તે પરચુરણ ખર્ચ ખાતે નોંધવાનો રિવાજ છે. તો પરચુરણ ખર્ચ ઉપજ ખર્ચના ઉધાર જમાના સિદ્ધાંત અનુસાર જોઈએ તો ખર્ચ ખાતે હંમેશા ઉધાર આવે અને ઉપજ ખાતે હંમેશા જમા આવે. તો અહીં પરચુરણ ખર્ચ ખર્ચ છે તેથી તેના ખાતે ઉધાર અને તે રોકડા ચૂકવ્યા છે તેથી રોકડ ધંધામાંથી જાય તો જમા. તો આ સિદ્ધાંત અનુસાર આમનોંધ આ રીતે તૈયાર થશે. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર ₹500, તે રોકડ ખાતે જમા ₹500. ત્યાર પછીની તારીખ છે 2. દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ₹400માં ખરીદ્યા. હિસાબી ચોપડા, બોલપેન, સ્ટેપલર, પંચ વગેરેની ખરીદી ધંધા માટે એક પ્રકારની સ્ટેશનરીની ખરીદી ગણાય. સ્ટેશનરી ધંધાનો ખર્ચ છે તેથી ખર્ચ ખાતે ઉધાર, તે સિદ્ધાંત અનુસાર સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર આવશે. અને રોકડ જાય છે તેથી તે રકમ રોકડ ખાતે જમા આવશે. તો આમનોંધ આ રીતે થશે. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર ₹400, તે રોકડ ખાતે જમા ₹400. ત્યારબાદ નંબર 3, તારીખ 3, મજૂરીના અને લારી ભાડાના રોકડા ચૂકવ્યા. અહીં બંને રકમ ખર્ચ છે. મજૂરીના 200 અને લારી ભાડાના 100 આ રકમ ચૂકવવામાં આવે છે. બંને રકમ ખર્ચ છે તો સંયુક્ત આમનોંધ કરી અને બંને ખર્ચ ખાતે એકસાથે ઉધાર લખી શકાય. તો અહીં બંને ખર્ચ ખાતે ઉધાર અને બંને ખર્ચ રોકડેથી ચૂકવાય છે તેથી રોકડ ખાતે જમા આવશે. તો આમનોંધ આ રીતે થશે. મજૂરી ખાતે ઉધાર ₹200, લારી ભાડા ખાતે ઉધાર ₹100 અને તે રોકડ જાય તો રોકડ ખાતે જમા ₹300. ત્યાર પછી તારીખ 5નો વ્યવહાર જોઈએ તો દુકાન ભાડાના ₹500 અને ઘર ભાડાના ₹300 ચૂકવ્યા. દુકાન ભાડું છે તે ધંધાનો ખર્ચ છે, જ્યારે ઘર ભાડું છે તે માલિકનો અંગત ખર્ચ છે. અને અંગત ખર્ચ હંમેશા ઉપાડ ખાતે નોંધાય, તે આપણે આગળ સમજી ગયા છે. તો ઘર ભાડું ખર્ચ છે તેથી ઉધાર, અને ઉપાડમાં માલિક લેનાર છે તેથી તેના ખાતે ઉધાર, અને રોકડ જાય છે તેથી સમગ્ર રકમ રોકડ ખાતે જમા થશે. તો આમનોંધ આ રીતે થશે. દુકાન ભાડા ખાતે ઉધાર ₹500, ઉપાડ ખાતે ઉધાર ₹300, તે રોકડ ખાતે જમા ₹800. અહીં પેજ પૂર્ણ થાય ત્યારે સરવાળો આગળ લઈ ગયા. તે સિદ્ધાંત અનુસાર બંને બાજુનો સરવાળો 2000. નવા પેજ પર સરવાળો આગળ લાવીએ તો આ રીતે આવશે. અને ત્યારબાદ આપણે તારીખ નંબર 10 જોઈએ તો કમિશનના ₹400 મળ્યા. અહીં કમિશન મળે છે. ઘણા વિદ્યાર્થીઓ
આવા વ્યવહારમાં બહુ ભૂલ કરે છે. કમિશન મળ્યું, કમિશન આવે તો કમિશન ખાતે ઉધાર, એવું કરી અને ભૂલ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રકારનું ખાતું હોય તે પ્રકારનો જ ઉધાર જમાનો નિયમ લાગુ પાડવામાં આવે તે ખાસ નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. તો અહીં કમિશન ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે અને તેમાં આવે તો ઉધાર, જાય તો જમાનો નિયમ નથી. તે માલ મિલકત ખાતાના પ્રકારનો નિયમ છે. તો મિત્રો, અહીં કમિશન ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે તો ઉપજ ખર્ચ ખાતાનો ઉધાર જમાનો નિયમ જ લાગુ પાડવાનો. તો અહીં કમિશન મળે છે તેથી ઉપજ છે, અને ઉપજ છે તો કમિશન ખાતે જમા થાય. તો ધંધામાં શું આવે છે? તો કે ધંધામાં રોકડ આવે છે, અને રોકડ આવે તો ઉધાર, તો તે રકમ રોકડ ખાતે ઉધાર થાય, તે ખાસ યાદ રાખવું. તો આમ નોંધ આ રીતે થશે: રોકડ ખાતે ઉધાર ₹400, તે મળેલ કમિશન ખાતે જમા ₹400. ત્યારબાદ તારીખ નંબર 12 જોઈએ તો ₹800 દલાલીનો ચેક મળ્યો. ₹800 દલાલીના ચેકથી મળ્યા. તો અહીં દલાલી પણ ઉપજ છે, ઉપજ ખાતે જમા થાય તે સિદ્ધાંત અનુસાર દલાલી ખાતે જમા થશે, પણ રોકડ ખાતે ઉધારને બદલે બેંક ખાતે થશે, કારણ કે અહીં રોકડા મળેલ નથી, ચેક મળેલ છે. અને જ્યારે ચેક મળે ત્યારે તે રકમ બેંક ખાતે ઉધાર કરવામાં આવે છે. તો અહીં આમ નોંધ આ રીતે થશે: બેંક ખાતે ઉધાર ₹800, તે મળેલ દલાલી ખાતે જમા ₹800. ત્યાર પછી તારીખ 15ની વાત કરીએ તો તારીખ 15માં આ આર્થિક વ્યવહાર થયેલો છે કે ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ ₹300 ચૂકવ્યું. જાહેરાતનું બિલ ચૂકવવામાં આવે તો જાહેરાત ધંધાનો ખર્ચ છે, ખર્ચ ખાતે ઉધાર થાય તે સિદ્ધાંત અનુસાર જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. રકમ કેવી રીતે ચૂકવેલ છે તે દર્શાવેલ નથી, તેથી તે રોકડ વ્યવહાર જ હશે. રોકડેથી ચૂકવેલ છે, રોકડ જાય છે, જાય તો જમા, તે સિદ્ધાંત અનુસાર આ રકમ રોકડ ખાતે જમા થશે. તો આમ નોંધ આ રીતે થશે: જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ₹300, તે રોકડ ખાતે જમા ₹300. ત્યાર પછી તારીખ 20, ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ₹500 મળ્યું. શેરના વ્યવહાર હોય કે કંપનીના શેર પર ડિવિડન્ડના વ્યવહાર હોય તો મેં અગાઉ કહ્યું તેમ કંપનીના તમામ વ્યવહારો બેંકથી થતા હોય છે. તો આ ડિવિડન્ડ પણ આપણને ચેકથી અથવા બેંકમાં મળેલ હશે તો આ રકમ બેંક લેનાર હોય, તેથી તે રકમ બેંક ખાતે ઉધાર થશે. અને ડિવિડન્ડ મળ્યું તો ડિવિડન્ડ આપણા માટે ઉપજ છે, ઉપજ ખાતે જમા થાય તે સિદ્ધાંત અનુસાર મળેલ ડિવિડન્ડ ખાતે આ રકમ જમા થશે. તો આમ નોંધ આ રીતે થશે: બેંક ખાતે ઉધાર, તે મળેલ ડિવિડન્ડ ખાતે જમા. બેંક ખાતે ઉધાર થશે ₹500, મળેલ ડિવિડન્ડ ખાતે જમા થશે ₹500. ત્યાર પછી 24 તારીખનો વ્યવહાર જોઈએ તો એસઆર કંપનીએ ડિબેન્ચરનું ₹1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. આ ડિબેન્ચરનું વ્યાજ આપણે ચૂકવેલ નથી, એસઆર કંપનીએ ચૂકવ્યું. તો એસઆર કંપનીએ કોને ચૂકવ્યું હશે? આપણને જ ચૂકવ્યું હશે, એટલે આપણા માટે આ બાબત ઉપજ થશે. ઘણા વિદ્યાર્થીઓ ચૂકવ્યું શબ્દ ઉપર તેને ખર્ચ ગણી અને ઉલટી આમ નોંધ કરે છે, ભૂલ કરી જાય છે. તો સ્પષ્ટતા કરી દઉં કે આ ડિબેન્ચર વ્યાજ આપણે ચૂકવેલ નથી, એસઆર કંપનીએ ચૂકવેલ છે. એસઆર કંપનીએ કોને ચૂકવેલ હોય? આપણને. જો બીજી કોઈ વ્યક્તિને ચૂકવેલ હોય તો અહીં આ વ્યવહાર નોંધવાનો જ કોઈ અર્થ નથી. તો અહીં આર્થિક વ્યવહાર આપેલ છે, આપણા પેઢી માટે આર્થિક વ્યવહાર છે, તો આપણે આ વ્યવહાર સાથે સંકળાયેલા છીએ તેમ ગણાય. અને આ વ્યવહાર સાથે આપણે સંકળાયેલા છીએ તો તે કંપનીએ જે વ્યાજ ચૂકવ્યું છે તે આપણા માટે આવક છે, ઉપજ છે. અને ચેકથી ચૂકવેલ છે તો અહીં ચેકથી ચૂકવેલ છે તેમ સ્પષ્ટતા ન કરેલ હોય તો પણ આપણે ચેક કે બેંક દ્વારાનો જ વ્યવહાર ગણવાનો થાય. તે પણ આપણે આગળ સમજ્યા કે કંપનીના વ્યવહારો ચેક અથવા બેંક થ્રુ જ થતા હોય છે. તો અહીં પણ આ રકમ મળે છે, તેથી બેંક ખાતે ઉધાર અને મળેલ વ્યાજ ખાતે જમા, આ રીતે આમ નોંધ આવશે. તો આમ નોંધ જોઈએ તો બેંક ખાતે ઉધાર ₹1000, તે ડિબેન્ચર વ્યાજ અથવા મળેલ ડિબેન્ચર વ્યાજ ખાતે જમા ₹1000.
ત્યાર પછી અંતિમ તારીખ 25મી તારીખનો અંતિમ વ્યવહાર જોઈએ તો દુકાન માટે 3000ની કિંમતનું સાઇનબોર્ડ બનાવ્યું. આ સાઇનબોર્ડ છે તે ધંધાનો ખર્ચને બદલે એક પ્રકારનું રોકાણ કે મિલકત છે. સાઇનબોર્ડ છે એક પ્રકારની મિલકત છે, તો તેને મિલકત તરીકે દર્શાવવામાં આવશે. તો તેની આમ નોંધ કઈ રીતે થાય તે જોઈએ તો નંબર 25 ફર્નિચર ખાતે ઉધાર. કારણ કે સાઇનબોર્ડ છે એ એક પ્રકારની મિલકત છે, તેને સાઇનબોર્ડ ખાતે પણ ઉધાર લખી શકાય અથવા ફર્નિચર ખાતે પણ ઉધાર લખી શકાય. અહીં ફર્નિચર ખાતે ઉધાર દર્શાવેલ છે કારણ કે સાઇનબોર્ડ ધંધામાં આવે છે, એક પ્રકારની મિલકત છે, આવે તો ઉધાર, તે સિદ્ધાંત અનુસાર ઉધાર. અને આ સાઇનબોર્ડ બનાવડાવ્યું તો તેની રકમ રોકડેથી ચૂકવવી પડી હશે, તે સિદ્ધાંત અનુસાર જોઈએ તો ધંધામાંથી રોકડ જાય તો જમા. તો અહીં ફર્નિચર ખાતે ઉધાર ₹3000, તે રોકડ ખાતે જમા ₹3000. તો અહીં સમગ્ર આમનોંધ પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આ આમનોંધ તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે મારું લેક્ચર અહીં હું પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.